નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 3 પાણી જ પાણી જ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામે આપેલા બોક્સમાં લખો. નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડે નહીં? આપણે કયું કાર્ય કરીએ તો આપણને પાણીની જરૂર ના પડે? સાયકલ ચલાવવામાં પાણીની જરૂર પડે નહીં. સૌથી વધુ પાણીનો ઉપયોગ નીચેના પૈકી શેમાં થાય છે? સ્નાન કરવામાં. નાહવામાં સૌથી વધારે પાણીનો ઉપયોગ થાય. પછી નીચેનામાંથી કયો પાણીનો સ્ત્રોત નથી? મતલબ ક્યાંથી આપણને પાણી નથી મળતું? પર્વત પરથી. પછી આપણે માટલામાંથી પાણી શેનાથી લેવું જોઈએ? આપણે શેનાથી લેવું જોઈએ? ડોયા વડે. શેના વડે? ડોયા વડે. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. વરસાદ ન આવે તો આપણને પાણી મળે? ન મળે. નીચેનામાંથી કયા સાધનમાં પાણી સૌથી વધુ સમાય? ડોલમાં. શેમાં? ડોલમાં. નીચેનામાંથી શું અલગ પડે છે? બધામાંથી અલગ શું છે? ગાય, ઘોડો અને કૂતરો એ બધા પાણી વગર રહીએ, મતલબ કે પાણીની અંદર નથી રહેતા, પાણીની બહાર રહીએ. જ્યારે માછલી છે એ પાણીમાં અંદર રહીએ, તો માછલી શું થઈ? અલગ પડી ગઈ. પછી સૌથી વધુ પાણી ક્યાં હોય? દરિયામાં. ક્યાં? દરિયામાં. પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની શું કરવાની છે? ખાલી જગ્યા પૂરવાની છે. પાણીનું સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન કયું છે? વરસાદ. પછી મોટાભાગની નદીઓનું પાણી ક્યાં જાય છે? દરિયામાં. પાણી એટલે જળ અને જળ એ જ જીવન. પાણી વિના આપણું ખાલી જગ્યા શક્ય નથી. શું શક્ય નથી? જીવન. પાણી વગર આપણે જીવી શકીએ? ના જીવી શકીએ. પગથિયાવાળા અને ઊંડા પાણીના સ્ત્રોતને શું કહેવાય? પગથિયા કઈ જગ્યાએ હોય? તો કે કૂવામાં અને વાવમાં અંદર સુધી હોય. પછી શું છે? જમીનમાંથી પાણી કાઢવા શેનો ઉપયોગ થાય? ટ્યુબવેલનો. શેનો? ટ્યુબવેલનો. પછી દરિયાનું પાણી ખાલી જગ્યાથી ગરમ થઈ વરાળ બનીને આકાશમાં જાય છે અને વરસાદ રૂપે પૃથ્વી પર આવે છે. કોની ગરમી? સૂર્યની. અને પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. પાણી કેવી સંપત્તિ છે? કુદરતી. હવે નીચેના વિધાનો સામે ખરા છે કે ખોટા તે લખવાના છે. પાણી પીધા વિના લાંબો સમય ચાલી શકે છે. ખોટું. પાણીનો બગાડ અટકાવવો જોઈએ. સાચું. દરિયામાંથી પાણી વરાળ બનીને ઊંચે આકાશમાં જાય છે. સાચું. આકાશમાં પાણીની મોટી ટાંકી હોય છે. ખોટું. પાણી વિના ખેતી થઈ શકે છે. ખોટું. પાણીનો મુખ્ય આધાર વરસાદ છે. સાચું. હવે ઝરણા, નદી અને તળાવ અને કૂવાના વગેરે એ આપણા પાણીના પ્રાપ્તિ સ્થાનો કહેવાય છે. ત્યાંથી આપણને પાણી મળે? હા. તો શું આવશે? સાચું. હવે પાણીને ડોલ વડે ખેંચવામાં આવે છે. તમારે શું કરવાનું? જોડકા જોડવાના છે. પ્રશ્ન નંબર 4, જોડકા જોડો. પાણીને ડોલ વડે ખેંચવામાં આવે છે. આપણે કેમાં ડોલને નાખીએ પછી ખેંચીએ? તો કૂવામાં. આકાશમાંથી પાણી પડે. શું આવશે? વરસાદ. પહાડ પરથી ખડખડ વહેતું પાણી. પહાડમાંથી ખડખડ શું વહે? ઝરણું. પગથિયાવાળો કૂવો. વાવ. પાણીને દૂર દૂર પહોંચાડે. નહેર. નહેરથી પાણી અલગ અલગ દૂર દૂર જગ્યાએ જાય છે. પાણીની જરૂર હોય અહીંયા શું કરવાનું? રાઈટ કરવાનું છે. રમત રમવામાં જરૂર નથી. ચા બનાવવામાં આપણે થોડું પાણી નાખીએ. ચામાં જરૂર પડે. વૃક્ષ ઉગાડવામાં, લખવામાં ના પડે. ચિત્ર બનાવવામાં પણ પાણીની જરૂર ન પડે. હોડી ચલાવવામાં પડે. હોડી તો પાણીમાં જ ચાલે. પછી પંખો ચલાવવામાં, ઇલેક્ટ્રિસિટી. કવિતા ગાવામાં જરૂર ના પડે. માટી ગૂંદવામાં, મતલબ માટીના રમકડા બનાવવા હોય આપણે તો એમાં પાણી નાખીએ તો માટી ઢીલી થાય, એટલે માટીમાં જોઈએ. હા. હવે છે પ્રવૃત્તિ. આ છે નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો. જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો. સૌથી વધારે પાણીની જરૂર પડે એ પહેલાં, પછી ધીમે ધીમે જે આપણને જરૂર પડતી જાય તેમ તેમ લખતું જવાનું છે. તો સૌથી વધારે પાણીની જરૂર ક્યાં પડે? ખેતરમાં પાણી આપવા, પછી ઘરમાં સાફ સફાઈ કરવા, પછી સ્નાન કરવા માટે, પછી માટીને ગૂંદવા માટે, પછી રસોઈ બનાવવા માટે અને પછી પીવા માટે. હવે પાણી મેળવવા માટે તમારા ઘર કે આજુબાજુ જે જગ્યા હોય એની પર તમારે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે.
તો તળાવ ક્યાં હોય? તળાવ, કૂવો, હેન્ડપંપ મતલબ ડંકી, પછી નદી, નળ અને ટાંકા વગેરેમાંથી આપણે શું કરીએ? પાણી લઈ શકીએ. અને એ ક્યાં હોય? આપણા ઘરની આજુબાજુ હોય. હવે જ્યાંથી આપણને પાણી મળી શકે ને એવા 7 નામ લખવાના છે. અને બાજુમાં જો આ બોક્સ આપેલું છે એમાંથી શોધીને લખવાના છે. તો શું છે? ઝરણું, જળધોધ, તળાવ, દરિયો, કૂવો, ટ્યુબવેલ અને નદી. ત્યાંથી આપણને શું મળે? પાણી મળે. તો જળધોધ, ઝરણું, નદી, દરિયો, તળાવ, કૂવો ને ટ્યુબવેલ. અહીંયા પહેલાં ચોરસ કરવાનું, પછી અહીંયા એનું નામ લખવાનું. ત્યારબાદ અલગ પડતા શબ્દ પર તમારે શું કરવાનું છે? સર્કલ કરવાનું છે. તો જો નદી, તળાવ, ઝરણું, વરસાદ અને પર્વત બધા શું છે? પાણીના સ્ત્રોત છે. જ્યારે પર્વતમાંથી આપણને પાણી મળતું નથી. તો પર્વત ઉપર શું કરવાનું? સર્કલ. પછી માછલી, બતક, વાંદરો, મગર, કાચબો બધા પ્રાણી છે. પણ બધા કેવા છે? પાણીમાં રહેનારા. જ્યારે વાંદરો છે એ ક્યાં રહે છે? ઝાડ પર. તો વાંદરાની ફરતે સર્કલ. બરાબર. એ પછી ત્રીજું મોટરગાડી, હોડી, બસ, આગગાડી ને સાયકલ બધા શું છે? આપણને વાહનના નામ આપેલા જ છે. પણ બધા ક્યાં ચાલે છે? રસ્તા પર. જ્યારે હોડી છે એ એક જ પાણીમાં ચાલે છે. તો હોડી છે એ અલગ થઈ ગયું. પછી સ્નાન કરવું, કપડાં ધોવા, તરવું, વાળ ઓળવવા અને માટી ગુંદવા. તો બધામાં શું જોઈએ? પાણી જોઈએ. જ્યારે વાળ ઓળવવામાં પાણીની જરૂર પડતી નથી. તો એ અલગ થઈ ગયું. તો ત્યાં શું કરવાનું? સર્કલ કરવાનું. ત્યારબાદ છે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પાણી વગર તમે શું કરી શકો? પાણી વગર રમવાની, બોલવાની, લખવાની, વાંચવાની વગેરે પ્રવૃત્તિઓ કરી શકીએ. પછી પાણી વગર તમે શું ન કરી શકો? પાણી વગર અમે રસોઈ, સ્નાન, કપડાં અને વાસણ ધોવાની પ્રવૃત્તિઓ કરી શકીએ નહીં. શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે? ક્યાં? હા, અમે જમીનમાંથી સૌરાષ્ટ્રમાં આવેલા તુલસી શ્યામ નામના સ્થળે પાણીના કુંડ જોયા હતા. ક્યાં આવેલા છે એ? જૂનાગઢ જિલ્લામાં આવેલા છે. તમારા શહેર કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે તો નદીનું નામ લખો. હા, અમારા ગામમાંથી નાગમતી નદી પસાર થાય છે. પછી તમે જાણતા નદીઓના નામ લખો. તમે કઈ કઈ નદીના નામ જાણો છો? નર્મદા, તાપી, ગંગા, સાબરમતી વગેરે નદીઓના નામ જાણીએ છીએ. પૃથ્વી પર પાણીની જરૂર કોને પડે છે? પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્ય, પશુઓ, પંખીઓ, જીવજંતુઓ, વનસ્પતિ વગેરે તમામ સજીવોને પાણીની જરૂર પડે છે. તમારા ઘરમાં કયા કામ માટે તમે પાણીની જરૂર પડે છે? સવારની દૈનિક ક્રિયાઓમાં, પીવામાં, રાંધવામાં, સ્નાન કરવામાં, કપડાં વાસણ ધોવામાં પાણીની જરૂર પડે છે. પછી પાણીના શું કરવાના છે? પ્રાપ્તિ સ્થાનોના નામ લખવાના છે. વરસાદ, ઝરણા, નદી, કૂવા, તળાવ, પાતાળ કૂવા, સરોવર વગેરે પાણીના શું છે? પ્રાપ્તિ સ્થાનો છે. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે? અમારા ઘરમાં પાણીનો સંગ્રહ માટલામાં, પાણીના ટાંકામાં, છત પર મૂકેલી ટાંકીમાં કરવામાં આવે છે. પછી શું છે? જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં જાય છે? ક્યાં જાય? તો કે ભૂગર્ભ ગટરમાં, તળાવમાં, નદીમાં વહી જાય છે. અને નદીમાંથી વહી ગયેલું પાણી ક્યાં જાય છે? દરિયામાં જાય છે. પછી પાક સાથી સુકાઈ જાય છે? વરસાદ ન પડે અને પાકને પાણી ન મળે ત્યારે પાક સુકાઈ જાય છે. પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે? પાણી વડે વીજળી અને વરાળ ઉત્પન્ન કરી શકાય છે. પાણીના સ્ત્રોત એટલે શું? પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને શું કહેવાય? વરસાદના પાણીના સ્ત્રોત કહે છે. પછી ઝરણું એટલે શું? ડુંગરાળ કે પહાડવાળા વિસ્તારમાં ખડકોમાં સંગ્રહેલા પાણીના ક્યાંક નીકળવાની જગ્યા મળે એ જગ્યાએ ધોધ પડતો હોય તેને શું કહેવાય છે? ઝરણું કહેવાય છે.
પછી ગંદુ પાણી પીવાથી કયા કયા રોગો થાય છે? ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો અને કમળો જેવા રોગો થાય છે. પછી ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં શું નાખવામાં આવે? પોટેશિયમ પરમેંગેનેટ નાખવામાં આવે છે. ત્યારબાદ છે ટૂંકમાં ઉત્તર લખો. ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? અમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી બનાવેલી છે. એ ટાંકીના પાણીનું જોડાણ નળ દ્વારા ગામના દરેક ઘરમાં આપવામાં આવ્યું છે અને ઘરમાં એ નળમાંથી અમે પાણી મેળવીએ છીએ. તમે પાણી મેળવવા ક્યાં જવું મળે છે? પાણી લાવવામાં કેટલો સમય લાગે છે? અમારા ઘરે પાણી મેળવવા માટે ક્યાંય જવું પડતું નથી. અમારા ઘરે ગ્રામ પંચાયત બનાવેલા ટાંકામાંથી દરરોજ સવારે પાણી આપવામાં આવે છે. આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ પડે છે? પાણી થોડા સમય માટે આવે છે, જેથી આખો દિવસ પાણીની જરૂરિયાત પૂરી કરવા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. વિદ્યાર્થી